અને હવે તો લગ્ન કેવા થાય, તોડી નાખે. હું તો આ છોકરાઓને કહું, તમે ભાગશાળી છો બેટા, આ ટાઈમે પધાર્યા. કેવા અમે તમારી જવડા હતા, ડોહા બપોર સુધી રોતા ત્યારે માઇન્ડ માં દહડો દેતી કરકરિયા વાળો, હે એના ઓલા હાકરિયા ગોળા કુરકુરિયા તો નાકમાં લઈ આવતા હતા બેટા. હા તમે પધારવા બાજુ મારો બાપ હવે વીણોમાં છોકરા બસ માયા પાસે માયા થોડીક રહેવાઈ ગયો ભાઈ. છોકરો બે જાઓ, તમારે એક જોક્સ બોલો. એ જે વીણતા થાય હામાં આવી આવો, સ્પેશિયલ તમારે હાટું જોક્સ આવી આવો. હામાં બે જા, એ બે જા, તું હામાં બે જા, અહીં બે જા ને હામાં. ઓય આ બધું અહીંયા તાળીઓથી બધાવાના આવ્યા ત્યારના હક ને. અમે તમારી જવડા હતા ને, અમે આવું નહોતા કરતા, અમે પાર્કિંગમાં હોઈએ. તાકાત છે કોઈ ને આપણા ગામમાં આવ્યો હોય, હવા હોતો જાય, હવા કાઢ નાખી. કેમ છો? બરાબર છે. તું કેટલામ ભણે ભાઈ? ઓય કેટલામ ભણ તું? નિશાળ જાશો સ્કૂલે? બેન ભણાવે ને? એનો વિવેક કહી દે કે બેન જ ભણાવે છે. 3 વાર પૂછે ત્યારે હળગદીન ઉપીર જાય. શરમાતો ઉપીર જોતે માનો ગુરુની અસર થઈ ગઈ સાથે, ગુરુની લજ્જા લાગી. હાલે પૂછો ને, તારું નામ શું? દીપક પરમાર. કેવું હળગદીન બોલ્યો. પૂછ્યું હું નામ તારું? પૂરો સાહેબ ભણાવતા હોય ભાઈ. એક જગ્યાએ તો સાહેબ ભણાવતા હુઈ ગયા. સાહેબ ભણાવતા હુઈ ગયા, ટક્કર લઈ ગયા. પેલું ધોરણ હતું, સાહેબ હુઈ ગયા. છોકરા બેઠા કે આપણા સાહેબ હુઈ ગયા હતા. ભલે હુઈ ગયા, ભણવું મચ્યું. બોલ્યા કે એમ થોડું હાલે પગાર કઈ હુવાનું થોડે લે, ઝઘડવાનું કીધું તો અમુક તૈયાર જ બેઠા, કાગળની ભૂંગળ કરીને સાહેબના કાનમાં ભરાયો. પણ સાહેબે ટક્કર લઈ ગયેલા છે. અમુક તો સાહેબ એવા હોઈ જાય ને, નાખોરા અમુકના એવા બોલે, એ તો ખમા મારી માવું સહન કરતી હોય છે. આપણે એમ થાય આખો રૂમ આગળ ઉપરી છે. આપણા 3 ગિયર બદલે નાખોરાના. ગેર બદલતા. અને સાહેબે હમણાં ખુરશીમાં ગોટો વળી ગયો. અને છોકરા હળુક દઈને કાનમાં આવને ભૂંગ નહીં. અને સાહેબ અને ત્રીજે ઝટકે તો સાહેબે એવા ને છોકરાનો હાથ જ હાથમાં લઈને આમ હામાં લીધા. સાહેબની મજાક કરો છો? મજાક કાંઈ નતા કરતા, જગાડ ચાચા. કોને જગાડ? તમને. કોણ સુઈ ગયું? તમે સુઈ ગયા હતા? નહીં બેટા, નહીં ગમકાયા બોલતા હતા પછી કે નહીં ગગડાથી બોલતી હતી. ના બેટા, હું સુઈ નહોતો ગયો, હું યોગા કરતો હતો. યોગામાં કામ ન હોય, યોગામાં દાદા કહે એમાં ખાલી એટલું છે કે આ તમને કયો બાબો શીખવાડ્યા છે આવું ગગડાથી વાળું? અમે એક ભાઈને દાદા ગુજરી જાત, ખરેખર જાય હકીકત બીજું ખરેખર જાત પૂછ્યું દાદા કેમ કરતા? મને કે મારે ભાઈ યોગા કરતા. અરે મેં કીધું યોગામાં તો આયુષ વધે. મને કે અમારા દાદાને ગઈ. અરે મેં કઈ રીતે? મને કે રોજ રામદેવ બાબા સવારમાં ટીવીમાં આવે એટલે અમારા દાદા બેસી જાય હામાં. એટલે દાદા હામાં બેસી ગયા, રામદેવ બાબા પદ્માસન કરો. દાદાના હરિયા જેવા પગ હતા તો એ કડાકા કરીને પદ્માસન લગાવી દીધું. અને પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો, ઊંડો. એટલે અમારા દાદાએ ઊંડો શ્વાસ લીધો, લાઈટ વહી ગઈ ભાઈ કે. બાબા કે મૂકો તો થાય ને. દાદાએ ઊંડો શ્વાસ લીધો ને દાદાની આંખી બંધ થઈ ગઈ. આખે રામદેવ બાબા કે આગળ પણ ખબર નહીં દાદાને લાઈટ ગોબો ઉપાડી ગઈ. લાઈટ આવી તા દાદા આવી ગયા. મને કે એટલે ઓલા સાહેબે છોકરાઓને કીધું, છોકરાઓ હું યોગ કરતો હતો, યોગમાં કઈ ગગડાજી ન બોલે કે નહીં બેટા, એને સમાધિ કહેવાય. હવે સમાધિમાં તો માના ચક્કો લઈ જાય. આવો અમે નહીં, અમને વાંચવાની ખબર હોય નહીં બેટા. આને એને એવી રીતની સમાધિ કહેવામાં આવે બેટા, અમારી આત્મા નીકળી જાય, શરીર અહીંયા પડ્યું રહે, અને શરીર તો પછી મન ભાવે એમ કરે ને બેટા, એટલે ગગડાટી બોલે છે. એટલે આત્મા વયો ગયો તો. હા ક્યાં ગયો તો? સાહેબ કે સ્વર્ગમાં. ત્યાં હું બાપાને જાય ગયો હતો.
ન્યાય જવાય સોયોગમાં હું જાય કે બેટા તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો હતો તો છોકરા રાજી થઈ ગયા. ક્યાં વાત હે, આપણા સાહેબ યોગમાં સમાધિમાં વયા જાય ને સમાધિમાંથી આત્મા સ્વર્ગમાં ન્યાલી અભ્યાસક્રમ લાવે છે. ક્યાં વાત હે. પણ એક છોકરો બેઠો હતો, શાબાશ સાહેબ શાબાશ. 15 દિવસ પછી છોકરો હોઈ ગયો અને સાહેબે ઠપાટ મારી, ભણવા આવો કે હુવા? સાહેબ ઘા નહીં કરવાનો, ધ્યાન ધ્યાન સમાધિ. ગુરુને ચીલે ન ચાલીએ તો ચીજ ન કહેવાય. તું ક્યાં ગયો હતો? ગુરુને કહે દે છરકમાં. સાહેબને શું આગળ પૂછું ને તો આટકે ખડી જાય. ત્યાં શું જોયું તે? સાહેબ અમને ખબર હવે પડી હું કામ જોઈ જા ચાચા. ત્યાં અભ્યાસ કદમ ન હોય. મેં જોયું ત્યાં એ ઇન્દ્રની સભા અને અપછરાવું જે નૃત્ય કરતી હતી ધા જઈ મેનકા લંબા. સાહેબ કે ગરીબ આ તો સાહેબ ને ચૂકા તો મારી પેલા આગળ ત્યાં શું કર્યું ને? કાંઈ નહીં, મને ઇન્દ્ર મહારાજ જોઈ ગયા બોલાયો અહીંયા. હું કામ આવ્યો? પૂછવા. હું અમારે સાહેબ આવે અહીંયા? હું કીધું ખોટો છે, અહીંયા કોઈ આવતો નથી. સાહેબે તે તો ભણાવવાનું બેન કરીને જિલ્લા ટ્રાન્સફર લઈ લીધો. અહીંયા નથી ભણાવે. કહેવાનો સુર છે સાહેબ કે જા કંઈક બીજા માટે કંઈક કરવાની જેનામાં તેવડ હોય. ભજન કેવું અંદરથી ઈર્ષા વહી જાય ત્યારે માનજો તમને ભજન અડી ગયું છે. જીને દીઠે મુજા નેણા ઠરે મારું જા પીળો દુકાન. એક નાની વાત કહી, કારણ કે મેં વાતમાં હવા કલાક જીકી નાખી. ઘડિયાળને તો ઊભી રાખી દઉં, ટક્કર લેવડાવી દઉં છે. ભાલુભાઈ માછલીની આંખમાં ડૂબકી મારવાની તેવડ ધરાવું છું યાર. પણ એવો કોઈક સાંભળનારો મળી જાય ને ત્યારે એમ થાય કે આતરડા ભલે તૂટી જાય ને ફેફસા ભલે ફાટી જતા હોય, પણ વાત એ છે કે ઝીલનારો કોક જડી જાય. આજ ભલે આમ બેઠા છો એટલે એ ગાયને ખબર પડી જાય કોણ દોવા બેઠું છે. નાભીને ખબર પડે સાંભળનાર કોણ બેઠું છે. અંદરથી ઈર્ષા વહી જાય. યાદ આવ્યું એટલે કહું પ્રસંગ છે ને ક્યાં ગયા ફરમાઈશ કોને હનુમાનજીને ફરમાઈશ કરી પ્રદીપભાઈ ફરમાઈશ લઈ લો. આ ઇન્દ્રની વાત આવી ને એટલે લઈ લો સાહેબ. બરોબર મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયેલું. ના પછી મહાભારતમાં ગોતતા નહીં ક્યાંય.